તે ગાધું તું લે કોઈ કાકા કોઈ નહીં ગાધું. અલ્યા 20 રૂપિયા દાદા તન પડી ગયા. હે ચોક પડી ગયા. અરે રે શું કરવાનું કાકા પાણી આલજો. આ લાવું પાણી હે પાણી તો પાઉસ છે તમે દવાખાને ચાલુ છે ના ચાલશે કાકા. કેમ એટલો બધો તાવ નહીં. એવું છે ઓહો. મટી જાય એવો છે હા મટી જાય એવો છે મટી જાય એવો છે દશમન બકાવતે હાને પડ્યો છે બકાવતે 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 હાને પડ્યો છે તારા બાને તું બકાવે છે તારા બાને બકાવે છે મૈયા શું આવ ગયા શું છે ચમ મારો થલે છોકરાને અરે જૂઠું બોલે છે ચમ એટલે શું જૂઠું બોલ્યો આ કલર કરતે હાને પડ્યો છે અહીંયા પણ શું કર મોઢું પાછી નાખો તારું આવ ગયા શું કર્યું તું એને મને ઓળખતો નહીં લ્યા હું મગજનો ખરાબ બોલાવ છું આવ કે હું ઓળખું છું શું કર્યું અરે ફૂંડા આગા હે આ ધેરો લઈ અને બે મેલાસી ને હાલ અરે આ જો જતાયા સી ખબર છે હે. રખડવા એટલે બારે બાર રખડવા ના આયા સી અને એ કે ના અંગત પેલા ભૂપંજાનો છોકરો નહીં એના અંગત પણ હવે છોકરું છે યાર ભૂલ થઈ જાય છે વાત કરો તમે અરે કોઈ છોકરો નહીં વ્યસન કરતે હને પડ્યા સી પેલી પડી ગયો કોઈ છે હવે પડી ગયો કોઈ છે એમ ઓવે હેલ્યા તું યા પણ આવું તો ના હોય દાકા હું જૂઠું પૂછું ઓવે આ એક નંબરનો કલરિયો છે એક્ટિંગ બધી આવડે છે ઓને મેં ઓન પકડ્યો ને એટલે શું કર્યું ખબર રોવા મળ્યો મને જીવ બળે ઈ માટે થઈ રોવા મળ્યો એટલે હું ફોલાઈ અને ઘેર લાયો હોય આ ઘેર લઈને ઝાપટ્યા છે હવે તમે નાના હતા ને એટલે આડવિતરી ઓછી નહીં કરી ધપી તો એટલે તમને કહું હા હરી ઉવે અમારા અંગાજ જ ફરતા તમે ઉવે છોકરા ઉપર રી કાઢો છો તકા તારે ભણવાનું બનાવે તું મારા અંગા જવા મજૂરી કરે કાલથી ખેતરમાં તૈયાર થઈ જાય કશું બંધી થાય આ છોકરો મારા ઘેર આવશે અરે ના ભૂંડા આકા ના અરે મજૂરી કરશે દાની હોય ઘરે પૈસે કેટલા પૈસે ચોથી આવે છે હું સમજાય અને અત્યારે નહીં રાખવું હોય કણ હડો અરે પણ તમે સમજતા નહીં ભૂંડા આકા શું કરવા રી કાઢો છો છોકરા ઉપર હેડ્યા માર ઘેર હેડ સીધો થઈ મારા ઘેર પગ મેલ દેવા કે પગ વઢી નાખો તારો હા આમરૂની તો પથારી ફેરવી નાખી છે આખા ગોમો રખડીને થાક્યો કેટલા જોસા શીખે એટલે વાનું ડોક્ટર તો વળગ્યું છે દેવા આ દેવરાજ કોઈ જોઈ લ્યા દેવાઓ આ મારો વર્ષો શીખે ડોક્ટર વળગાડી તો નાહી ગયો છે દેવરાજ એ દેવરાજ ચપ્પલ તો હોય પડ્યા છે ઓહ તારે એ અલા મૂર્ખા અહીંયા સાલી કેમ બેઠો છે તું બોલતર ઓય હું કરે છે હા એટલે ને હાલ નહીં ગયો એમ ને જઈને આ ને હાલ ઓહ તારે એટલે ચમ તને વહેલો છોડી મેલ્યો આજ એવું હોય એમ શિક્ષક દાડો હોય એટલે વહેલા છોડી મેલ્યો એમ ને ઓહ તારી એક જગ્યાએથી તમે હેઠા ઉતાર્યા એટલે ઘેર એટલે આપણે બે સડી જાય એમ ને જો પડે વાત છે હવે અહીં શું કહે છે આયો તમને એ તો કે આજ વહેલા છોડી મેલ્યા છે એટલે નિહાલ જો છે એને પૂછજે પેલા હે નિહાલ જોતો ને તું પેલા તળાવે જોતો આ ખેકારીઓ મને ખબર હતી હાવ હેડ ને મને અહીંયા હળિયો કરાવતો તો બોલો કે તમારો છોકરો અહીંયા રખડે છે આલ્યા એને સાચું બોલતા હતા બાપડા એવું ઓવે આ એકલો નતો મારો કિશન હંગાત હતો આ બે જણા મારા વર્ષે નેહાલનું બોનું કરી અને બારે બાર રખડવા નાહી જોઈ છે હા એટલે તમારા કિશનને કાબૂમાં રાખો અને આખો બગાડ છે હવે ભૂપેજી બગડેલો કોણ છે બધાને ખબર છે બધા જોવાની છે ઓવે છેલ્લા 3 કલાકથી આ બેન ગોતતો તો સાણી જડ્યા છે મને હેલ્યા ચોકન ફર્યો તમને કોઈ અંદાજો છે પહેલા મામાના મંદિરે જો પછી આખું ગામ ફરી વળ્યો બલ્લુમ પૂછ્યું પછી અભામ પૂછ્યું બરાબર અને ચેટલી તો વાયની બેઠકો છે લ્યા અડ્ડા ચેટલા બનાયા છે વાયને ચમ અડ્ડા એટલે ઓઠે જઈને વ્યસન કરે છે વ્યસન પડી ગયો ખોઈ છે લ્યા હેલે તો તાણી આ તું બોલતે ના કે થાપાયો હમણે આયા દઈ દેવાનું હોય વિચાર ના કરવાનો હોય યાર હે વ્યસન કરે છે તાણી મારી વાત સાંભળ હવે પછી જો કોઈ દાડો તારું નામ વ્યસનમાં આવ્યું ને તો તારા દોત બધા પાડી નાખો હરાજી હે કરમો ચોથી પકડી લાવ્યો ખબર છે
આ બંધ પલોટ નહીં પડ્યો વંડા વાળો ઓય ઈ ઝાડ ઉપર સડી ગયા હતા બે જણા મારા ઓળખ્યાથી એટલે જ બેહી છે તો તાણી હરીભાઈ ખરેખર તમારા કિશનને થોડો સમજાવો લઈ લઈને નીકળી જાય છે છોકરાને પગ હાના થાય તો પછી કોણ જવાબદારી લે એટલે ભૂપતજી હું તો સમજાવું છું અને અત્યારે એનો પગ ભાજી નાખ્યો છે મેં હજ વગરનો માર્યો છે મેં અરે હું એને ભાજી નાખું પણ હાલ તરત મોડું થાય હમણે હા ખબર છે તમારી સારી રીતે તેમાં છે ઘેર ઠપકો હાલવા આવ્યો છું કે તમારા દેવાને કંટ્રોલમાં રાખો કાબુમાં રાખો ઓવે મારા કિશન જોડે ના મેલો યાર એટલે મારો દેવો હાવ નેનો છે તમારો કિશન ઘંટો છે અરે નેનો છે પણ 70 ઘંટીયાના આટા ખાઈ ગયેલો છે અરે લ્યા એ તો અમે છે ને ખુદના છોકરા હારા લાગ્યો કોકના દવાલા જ લાગી ના ભાઈ ના હું એમ નહીં કહેતો કે મારો છોકરો હારો ઓવે હું મારા છોકરાને ખોટો જ કહું છું મારા દેવો હાવ ભોળો છે અને ગમે તે છોકરું કે તો એના અંગે જતો રહેશે બંધ થઈને લે હવે તમારામાં કહેવાની તાકાત નહીં છોકરાને નહીં કઈ કહેતા લ્યા અરે હરીભાઈ ભાજી નાખું ભાજી અરે ઘરમાં જઈને હોટી ભાગો વાન તો ભાઈ સારા એકલા જ ગયો છોકરાના આકાર રાખતા હજી અમે નહીં રાખતા હોય લ્યા તમે શું અમને કહેતા હશો એ પાછો આવ્યો તું ગાડી તો મેલ્યો તો તું પાછો કેમ આવ્યો એટલે કાકા હમણાં પાછો નહીં આવ્યો હારું કરીને પાછો આવ્યો ખરેખર હારું કરીને પાછો આવ્યો હોય ને તો બરોબર છે નકર બરોબર નું મગજ મારું સટક્યું છે હવે અરે કાકા હારું કરીને જ આવ્યો છું શું કરીને આવ્યો પેલા હરીબા નહીં હરીબા નો છોકરો અને ભૂપતજી નો છોકરો ઓન ઘેરથી નિહાલ મેલ્યા હતા ત્યારે નિહાલ નતા છે કાકા રખડવા જતા રહેતા તે હરીભાઈ ને એનો છોકરો જળતો નતો કાકા તે પેલા મોહાણીયા નહીં ઈકણ માં બતાવવા ગયો ત્યારે ઈકણ ઝાડ ઉપર જ બેહી રહ્યા હતા અને તોય કાકા હરીભાઈ આટલી ટાપલી ના સોરી બોલો કશું નહીં કહેતા એનો છોકરાને બરોબર હાવ કે ફેલના જ્યાં કહેવાય એટલે હારું કરીને શું આવ્યો તું હારી બતાવ્યા ને હારી તું હારું કરીને આવ્યો અરે કાકા બાપડા ચિંતા મતા યાર ચિંતાની ચો પથારી ફેવરે છે તું શું કરવા એની વર રાખી છે ઠેગણા અને હરિયો રહ્યો નરિયો અત્યારે એના છોકરાની વર નહીં રાખે નહીં તો એને મારા જેવા દાડા આવશે અરે હરીબા ની છોકરાની ખબર નહીં મને તો એના અડ્ડાની ખબર હતી કે તે અડ્ડા અડ્ડા એટલે ઈસન એવાના અડ્ડા સી 3-4 એટલે તે અડ્ડા એટલે દારૂ ના અડ્ડા છે એવા અડ્ડા નહીં બે આવવાની જગ્યાએ એને અડ્ડો કહેવાય લોકેશન બરોબર તારો અડ્ડો ચોકણ છે આપણો અડ્ડો તો હોય જ છે ના ના એટલે તારી ઓમ ચોય બેઠક ખરી ના આપણો ઓમ ખરાબ છીએ પણ આપણે વ્યસન નહીં હો ચોખ્ખી વાત અને કાકા એ તો પડ્યો ખોઈ તો હરીબા કશું ના કીધું બોલો તું નહીં ખાતો કશું ના હું નહીં ખાતો બરોબર અંકરજી દોત ના ના તારી બેઠક ચો છે હા રોડ ને પેલું બાજ બરોબર રાખી છે બીજાની દોત તો તારા ખરાબ થઈ જશે શું ખાઈને ખરાબ થયા છે તારા દોત કાકા દાંતણ વધારે નહીં ગળતો એટલે યાર હું લે દાંતણ નીચો પથારી ફેવરી છે આ ગુટકા ખવાય તું હા આ દોત તો તારા એવા થઈ જશે હે શું કરવા મરી જોશો લે અત્યારે મજૂરી કરીને કોઈ દાડા વારતા નહીં પછી આ બીમાર પડશો ભયંકર બીમારીઓ થાય એટલે તોય તમારા બાને હેરાન કરવાના તો પછી કરવાનું તાણી કાકા અમાર લે કરવાનું શું હવે મારો ઓને ચીવરી સમજાવો એટલે તારે મગજ નહીં એવું નહીં કાકા હવે મને આખી વાત ખબર પડી જી હાલ જે મારી ઉંમર છે ને આ બધા ઉંમરના ઓક્ષી કાકા મારા વક નહીં કેમ ઉંમરના તો પછી કાકા હાલ હું ગમે એ ચોક મજૂરી માંગવા જાઉં તો બધા માનું કે ખબર કે તું નેનો છે તું એકડ ના ચાલી ભાઈ એટલે નેનો કને કહેવાય તને ખબર પડે છે 14 વર્ષની ઉંમર હોય ને ઈ નેનો કહેવાય તું તો 18 વર્ષનો થવાયો ઠેગણા તો પછી એનચમ નહીં દેખાતું તાણી હારું હેડ ભણવા જતો રહે 9મા ધોરણમાં તું પાછો બેહી જા હેડ અરે કાકા હવે તો મારો બા એકડ ના બેહારામાં તો બોલી કેવું પાછા બોલી કેવું એના બા આગળ કેવું બોલે છે એટલે તાર ભણવું નહીં તને મજૂરી કોઈ નહીં રાખતું ના હા ના હારું કશો વાંધો નહીં તું ખાઈ રે એડાના ગાળા ભરવા જ આવશે હું વાત કરો આભો આવશે એમ હા આભો એડાના ગાળા ભરવા આવશે એટલે આભાનો બા જાય છે ને આભો કેમ નહીં આવે અને પેલા હરિયાના છોકરાના વાદે તળે નહીં હોય એ આવડા છોકરા છે ને ફેલ છે હા અને નોમ તારું આવશે ખબર હે કાકા હરીભાઈ જોડે રહીને ફેલ કર્યા આઈયન એ હરિભાઈ કર્યા છે ને તો નોમ તારું આવશે કે વાઘુજી ના હાફે બગાડ્યા એમ તો હનું નોમ આવે ના ગોઠું કાકા તું ખાઈ રે સોનો મનો ઉપાડી અને ક્ષેત્ર મેટ માં રંગાય
હવે છે ને ખેતરમાં જ રાખવો છે મારે દોડે ને દોડે તું વરસ ટીપીને તને કણજ ખવડાવે છે ઈ સિવાય તું પોસરો નહીં થોય હવે કશો વાંધો નહીં, એમાં કોઈ મેણું નહીં હો, બાપ દાદાનો ધંધો કહેવાય એ. હા તો મજૂરી કરશો તાણી ખબર પડશે બાપ દાદાનો ધંધો કહેવાય તો હરીજી એક લગી રોશ મેકાણી છે અને તરત મારો શું શીખર ચો ગાયબ થઈ ગયો ને ઈ જ ખબર નહીં. શું ધાર્યું છે મને ધાર્યું છે શું લે ખરેખર ઘણો વખમ છોકરો છે હો ભાઈ. 3 કલાકથી ઘૂમતા હતા, 3 કલાકથી ગોતતો હતો ને તાણી આરો જડ્યો છે. આરો કેટલી જગ્યાએ રખડ્યો છું, મારું મન જોડે ચાલ્યા એવું તો તાણી પણ તોય ચોક જતો રહ્યો. દરન ધોન નહીં ગાધું કે હરખું પાણી નહીં પીધું, તારી આ દશમન જડ્યો તો અને હવે ફીરથી ગાયબ થઈ ગયો છે. ચોકણ ગોતવો મારો હોને ટેવ પડી ગઈ છે છોકરાને, ટેવ પડી ગઈ છે. તમે ગમે એટલું બોલશો મારશો એના ઉપર કોઈ અસર જ નહીં કરે. અરે પણ સમજાવું છું, સમજતો નહીં પછી થાપાવું છું. ના છૂટકે હું એના પર હાથ ઉપાડું છું ભૂમતા આકા, નકી હાથ ઉપાડે મારો જીવ ચાલતો નહીં. તમારા આકાની તો મને ખબર છે પણ હવે છોકરો બગડ્યો છે એનું શું કહો હડો. ચી રીતનો વાંધો સુધારો ફૂમતા આકા? આપણા વખત કેવું હતું ખબર છે? ઓય. આપણે આપણા મા બાપ થી બીવાતા હતા ઈ વાત છે. અને અત્યારના જે મા બાપ છે ને ઈ એના છોકરાથી બીવાય છે. બીઓસી કોક કહેતા બીઓસી કે મારે બધું કે હા ઠપકો આલશે ને મારશે ને કદાચ છે ને આવું પગલું ભરશે તો. આ નવા છે એકનો એક, ઓય ઓય એકનો એક છે. દીકરે વધારે બોલી નાખે અને કદાચ થઈને અડવું પગલું ભરી નાખે તો ત્યાં શું કરવાનું આપણે કહેજો? ના ના ખરું ખરું. હું શું કહું છું, હે હેડો આપણે ગોતો હડો. હેડો. એ ફૂમતા આકા હે ઘરમાં ચેક કર્યું તમે? ઘરમાં ચેક કર્યું અને ધાબા ઉપર જ જતા આવ્યો તોય નહીં. હરીભાઈ હા. છોકરાને કેમ માર્યો તો અરે મફુજી મારું ના તો શું કરું, સમજીને થાચો છું હવે તો. ક્યાં ઘેરથી નિહાલ જવા માટે મેલું છું અને નિહાલ જાતા નહીં, વચ્ચે બારે બાર રખડવા ના આવી જશે અને એમાં એકલો નહીં પાછો. આ ભૂપતજીનો છોકરો નહીં એને હંગાત લઈને જતો રહે રખડવા. ઓહો આ તો મફુજી 3 કલાક ગોચ્યો છે ને અમે તાણી જડ્યો છે. અરે જેટલી જગ્યાએ ગોચ્યો ને ઈ મારું મન જોવાના છે. પહેલા મોમાન મંદિરે ગયો અને આખા ગામમાં એક ઘર કે એક રસ્તો ગોતવામાં બાજી નહીં મળ્યું. છેલ્લે જડ્યો ચોથી ખબર છે? આ ખાલી પલોટ નહીં પડ્યો વંડાવાળો, એ ઝાડ ઉપર ચડી ગયા હતા. ઓહો એથી ઉતાર્યા ઘેર લાયા અને ઘેર આવીને ઝાપટ્યા. આ તો ભૂમતા આખો વચ્ચે આવી ગયા, નકી પગ હાવખે નોખા કરી નાખું હું આજ. પગ નોખા કરવાના ના હોય, પાતળી હોટી લેવાય, પેડીએમ દે કરાવરાય ભલા આદમી. આ તો કે મારો ઓળખે ભણતે દૂર આવે છે, ભણતે શું કોટા વાગી હોય એમ? અરે એટલે હું એનો જીવ નહીં ભરાણો. હા. ભૂમતા આખો એના હંગાત લઈને આયા ને, જે વાયકણ થી એવા ગાયબ થઈ ગયા છે. ક્યાં જતો રહ્યો વળી? શી ઘેર ફેરથી ગોતવા નીકળ્યા અમે તો. ઓહો હરીભાઈ જેવું છે ખબર છે હા. કે અત્યારના છોકરાને મારા તોય દુઃખ, ઠપકો હાલા તોય દુઃખ ને ફોલાવા તોય દુઃખ. અરે કરવું તો કરવું શું કહો? 1 કલાકમાં ભૂજી કાયમ 1 કલાક જોડે બેહારી અને સાલા હાલું છું તોય વાના મગજમાં ઉતરતું નહીં. અરવાના સડી ગયો છે હવે. કશો વાંધો નહીં, એ તો ધીમે ધીમે સુધર છે, ખોળવાન કરો. અલા ભૂપતજી ઈએ બાદલ છે ને એનો છોકરો બાદલ છે મફુજી. તો હું હવે- કહેવા ગયો ને તે હરમ મગજમાં ના ઉતાર્યું હોય ને એ છોકરાનું આખો દાડી પક્ષ લે કરી છે કે મારો છોકરો સીધો. અલ્યા ભાઈ હું એમ નહીં કહેતો કે તમારા છોકરાની ભૂલ છે, પણ તમે એને સમજાવો. વાત સાચી છે પણ હીર્યું એને સમજમાં આવતું નહીં કે તો દાણી આટલો બધો મોઢે ના સરાવે મફુજી. વાત સાચી છે તો હું કહું છું, તમે કહો છો, પણ એને તો લાડ કરવા છે. કહો ખોળવાન કરો. હાડો હું એવું હમણાં ખોળાવું છું. હાલો હમણાં જશે. હા હા ઘૂમતા આગા ખોળાવો તમે. જાઉં છું હમણાં. અત્યારના છોકરાને કોઈ કહેવરાય નહીં. ના ફોડે આ જોજો લાવું. હવે ચોક હંતાઈ જાય તો હું લાવું હેડો. ખોળો હાડો. હું હમણાં જોવું હોય તો જો. સારું. લે ખેગારજી હમણાં આવો. એટલે ખબર ના હોય ને તો કોઈના છોકરાની જૂઠી જૂઠી વાતો નહીં કરવાની. ચમ જૂઠી જૂઠી વાતો એટલે? અરે મારો છોકરો ચો તળાવે હતો. તો ચો હતો વળી? અરે એ તો પલોટમ હતો, ભલા આદમી એ રમતો હતો. અલ્યા પલોટમ જોઈ નતો, મારી વાતો હભળો તમે. અલ્યા તારી આયરા ભણવા નહીં ગયા અને વાયકણ હું કરી છે આયરા? આ તો હરી વાળો છે. અલ્યા દેવા કોઈ ખાવાનું લાવ્યો તો સારું હતું લ્યા. અલા હું કેફથી 50 રૂપિયા લઈને આવ્યો. થોડી વાર રહીને લેતા આવીએ આપણે. ઓય પડવું છે અંદર લે. મારો તમે ભણવા નહીં ગયા, રખડો છો વાયકણ. મારો તમે તમારા બાપે તમે જૂના મેલ્યા છે લ્યા. ઉભા રહો લ્યા. જો મરો તાણી રખડો તમે તાર. તમારા બાપે તમે લાડે સળાયા છે લ્યા.
અમારા બાનું ખુદા રખડશો તો હા એ પેલા હરિયાના છોકરાના વાદે જોય છે નકા મારો દેવો ચોય ના થાય ખેગારજી. હવે ભૂપતજી તમને સાચી વાત કરું લ્યા હું? તમારા છોકરા બગાડવાનું કારણ એક જ છે તમે એકબીજાના માથે નાખો છો હરિભાઈ તમારા માથે નાખી છે અને તમે હરિભાઈના માથે નાખો છો. હા એટલે તમે હરિભાઈ તો હાચવશો ચમ કે તમારા ને હરિભાઈ ને તો હારા હારી છે અને મારા છોકરાને તો તમે બધા દશમન છો વાત જોઈ રહ્યા હોય છો. અરે ચીવી વાત કરો તમે ભલા આદમી છોકરો અને એ મારા દુશ્મન લ્યા અરે ખેગારજી હું બધાને ઓળખું છું હવે મારા છોકરાને બધા હરખો જ રાખી છે. એ બધી તમારી વ્યામ છે લ્યા વેમ નહીં બધું જ જોણા છે. છોકરા માટે વેર ના હોય અમારા ભલા આદમી ચીવી વાતો કરો તમે તમે રહ્યા ને તમે ને હરિભાઈ બધા એક જેવા જ છો હા પણ આ તો હું બેઠો છું મારા છોકરાનું નામ તો લેવાનું કે ના ભાઈ ના ઓપરેશન લીગડે તમારા છોકરા નામ નહીં લો બરોબર આ તમારે લેવાની જરૂર નહીં હું મારા છોકરાને કાબુમાં લાવ્યો હો. બસ તાણી તમે તમારું ઘર હાથવો એ હા તાણે કોઈ કહેવાય છે બસ તણો સળા તરત ના બાસ્કુજી જી બાજુથી આવો છો હું ગોમ બાજુથી હરિજીન છોકરાને જોયો જ છે ના હરિજીન છોકરા નહીં જોયો ચમ હું જ્યું એટલે હરિભાઈ માર્યો છે ત્યાં આગળ ગયો મારો ઓળશો ચમ વળી આજ બધાના છોકરાને હરી જો એમાં ફૂજી ભૂપતજી અને છોકરાને ગોતા હતા મામાન મંદિરે ઈ બે ભેળા નીકળી ગયા હતા એ તો લાયા ઘેર ને ફેર માર્યો એટલે મારો છો ઘેરથી ના આવી ગયો હશે ફેરથી એને આવી જો એમ ઓય ધાબા ઉપર ચડ્યો કે ધાબા ઉપરથી નીકળી ગયો હશે તો ગોમ હમો તો કોઈ જોયું નહીં મફુજી હું એ બાજથી જ આવું છું હમણાં નહીં એમ ને ના તો હેડજો હમણાં જો હોય તો ખોળાવા કેટલી વાર થઈ તે નહીં વધારે વાર થઈ 10-15 મિનિટ થઈ છે ઓ તો તાર હું એ બાજુથી જ હેડ્યો આવું છું કોઈ છોકરાને જોયું નહીં હા એ કિશન એ કિશન કિશન સહી બાજુ નહીં મકા તો તોય ચોકન જતો રહ્યો આ ખરેખર એટલો બધો અઠીલો છોકરો થઈ ગયો છે ને આર્યો શું કરવાનું કોહડો બીક છે ભૂમતા કાકા આ બીવોઈ હન થઈ ગયો છે એને ખબર છે કે હું હાથમાં આવી જાય તો માર પડશે આને એટલે તમે આગળ ચોગો તો છોકરાને ચોગો તો હવે શી બાજુ જોઈ શીખર હવે આ બાદ જાવું છે ઓયથી તો પકડી લાવ્યો તો મુઅન યા, તો એક ના જાય આ બાજુ હેડો હમણાં ઓય હાડો યારણ યારણ કરી એ ભૂપતજી શું છે વાત કહું શું છે કી બાજુ ગયા હતા હું ખેગારિયાની જો તો બોલવા ઈ મેં કા કિશન ને ભાડ્યો તો ના લે ભાઈ હું શું કરવા તમારા છોકરાની ઓર રાખું આજે પણ ઓર રાખવા નહીં કે તો ખાલી એમ કહું છું કે ભાડ્યો તો એટલે તમે ઘેર લઈને નતા આયા ને ફેરથી ગાયબ થઈ ગયો છે ચમ અલ્યા મારી બીક ના લીધે એ કંથી મારા ઘેર લાયો અને મારા ઘેરથી ગાયબ થઈ ગયો છે હવે ફૂમતા કા તમારા ઘેર લવાય ભલા આદમી તમારા ઠકાણા હોતા નહીં અને એ છોકરો ચોથી તમે હાથવી કો ઈ તમારે બધાને ઠપકો નહીં આલવો ખાલી ભાડ્યો તો નતો ભાડ્યો એટલો જવાબ આલો ખાલી મારી વાત સાંભળો હું તમારા ગોળ કોઈના છોકરાની વર રાખતો નહીં હું મારા છોકરાની વર રાખું છું અલ્યા તમે તમારા છોકરાની ઓર શું રાખો ધૂળ રાખો છો હા ગોતી લો તમે વર રાખ્યો હોત ને તો આ નાહી ના જોત એટલે નાઈ કેમ ગયો છે મારી બીકના લીધે ઓએ મારાથી બીવાય છે અલ્યા તમારે કોઈ મુઠે નહીં સડાયો મી અને આના આ છોકરો કાલ ઉઠીને તમને અમે ના પડે તો મને કહેજો જોઈ લેજો એ વાતો ખાલી એ અલ્યા વાતો દસી તો થવાના લોટો ભરીને પાણી પાવે ને તો મને કહેવા આવજો તમે તમને હાલ પાવે છે હા પાવે છે પેલા એ વ્યસન કરે ને વ્યસન છોડાવો તો અરે હું તો છોડી નાખ્યો અને કરના લીધે વ્યસન કરે છે ને એ વાત મળી ગઈ છે મને હવે આ તમારા છોકરાએ બધાને હનો આલ્યો છે હા એટલે મહી નાખો છો મારા છોકરાને મારવા ફરો છો તમે અલ્યા તમે નહીં મારી કહેતા અમે શું કા દેવા આવો? આઈ ગયા છો તે. જેટલા હોય એટલા ભાઈ મારો છોકરો દેખાય છે હા તે દેખાય છે મુઠે તમે સડાયો છે તમારા છોકરાને ઠેકાણા ના હોય ને મારા છોકરાને શું કા કહેવા આવો છો? હા તે તમારો ફેર મારો છોકરો સીધો ઘેર આવ્યો કે નહીં અરે સીધો ઘેર નહીં આવ્યો મારીને હું લાયો છું એટલે મારા છોકરા પર તમારે તો હાથ પડવાનો આવે છે હા તો મારા છોકરા અંગત દેખાય તો ભાજીએ નાખો એ તમારા છોકરાને તમારે કહેવાનું કે મારા છોકરાનો સંગ ના કરે ને કે મુએ ભાજી નાખ્યો પછી અલ્યા સંગ તો તમારા છોકરાનો ખરાબ છે હા ઓહે. હવે અત્યારે ચોયની રી ચોય ના ગાડો છો ને મને ઘેર જો ને અને ગોતો નકર ચોક પડશે ને તળાવમાં જઈ અલ્યા નાખો તમારા છોકરાને અલ્યા, માપે બોલવાનું લે મારા હોમે તને કહી દીધું મેં હાલો કે યાર તમે હજો તાણે શું કરવાનું કો આ એ ઠાલા આવે છે હરિભાઈ ઝડપ ના ઝડપ ના નહીં જડ્યો તમને કોઈ ભાઈ મળી હવે હું ગોમત જતો હતો પણ આ બાસ્કોજી ગોમમાંથી આયા કે ચોય હરિભાઈ નો છોકરો નહીં ચોય જતો રહ્યો છે આજો અમે બધી જગ્યાએ ગોતીને આયા ચોય ચડ્યો નહીં શું કરવાનું કો હે હરિભાઈ હા ધાબા ઉપર તો નહીં કે ધાબા ઉપર હું જઈને આવ્યો તો ચેક કર્યું તું ઈ નહીં હવે ભૂમતા આકા બધા ધાબા જોડ્યા જોડે છે કદાચ આ બધા ધાબા ઉપર જોવા તો ન્યા.
બીજા ધાબા ઉપર હું નહીં ગયો લ્યો હેડજો ચેક કર એવું ઓ હેડ પણ નહીં હોય એમાં ફૂજી એટલે પણ ગોતવામાં શું થાય છે તો એક કામ કરો બધા અલગ અલગ જો હા હું અમારાથી આવું હેડો કશો વાંધો નહીં આવો હેડ હું વાઈ રહીને જાઉં હા કિશન એ કિશન 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 તો જોઈ લ્યા કિશન કિશન એટલે હરી હા તેમ પરમારા ધાબા ઉપર તમારા છોકરાને ટવકા પાડી રહ્યા છો રીશે બની ઘેરથી નીકળી ગયા છે ત્યાંમો કેમ હેજી વેજી ના ના તાણી ઘેરથી નિહાલ આવી હતા અને નિહાલ ના પહોંચ્યા વચ્ચે રખડવા જતા રહ્યા તે મારા હાથમાં આવી ગયા તો માર્યા સી મેં એટલે જતા રહ્યા ઘર મિલીને એમ ઓવે ખરેખર હરી તારે ન મારે ન પેલા ભૂપતજીને એવા છોકરા છે ને તે ઇજ્જતના કોકરા કરી નાખે એવા છોકરા છે એટલે વાઘુજી અમુક જેવું છે ખબર છે જે અમુક અમુક છોકરા છે ને એ લીધે બીજાએ ફેલ જોઈ છે હવે સંગતમાં એમો મેન ખેલાડી છે તમાર વાળો તમને કહું આલ્યા ભાઈ મારવાળો ખેલાડી નહીં પેલો અરે ભૂપતજીનો નહીં ચકડો આલ્યા એનો વિલન છે વિલન ઈ બે તમારો ભૂપતજીનો આ બે ખતરનાક ખેલાડી છે હવે એમ તો કહેવા છે ને તો તમે બાપ બેટો બે ખેલાડી છો લ્યા ઓવે તમે તો આખો વાર ફેલ કર્યો હોય એટલે અમે શું ફેલ કર્યો લે વાહ તમે બાતલ ગયેલા છો ને તમારો છોકરો બાતલ ગયેલો છે તારું આખું ખાનદાન બાતલ જેલું છે મૂર્ખા અત્યારે મારું મગજ ઠકાણે નહીં વાઘુજી માફી રહેજો તમને કહી દીધું યાર એટલે તારા છોકરાની રીતો અરે અમાર ઉપર કાઢતા જ નહીં હોય એક બાજુ એ છોકરો જડતો નહીં તમે આમાં દોઢું બોલો યાર હા તે તો યાર પહેલા દોડાઈને પછી પકડવા દોડો દે એટલે હાથમાં ના આવે હવે એ બધું પડતું કરો અને હેડો ગોતાવા એવું છે ઓવે એટલે સિરિયસ મેટર છે અલ્યા સિરિયસ મેટર છે એવું છે ત્રણ કલાકે તો ગોતીને ઘેર ના હતો અને ફેરથી ગાયબ થઈ ગયો છે એવું ઓવે તારી આખો દાડો મારો ગોતવા મૂજ્યો છે લ્યા આ હું આવું હેડો ધાબા ઉપર જો હંતાઈ રહ્યો હોય તો આગલે ધાબે આવો પણ આ ચો જતા રહ્યા છે કિશન એ કિશન એટલે હોય નહીં કિશન કોઈ કરે નહીં ક્યાં કોઈ નહીં ગોતવો ચોકણ હવે પેલા ડાબા પર જોયું ઈકણે જોઈને આવ્યો બધે જોયું ચોય નહીં ચો હલતો છે અરે ચો નાની જોઈ છે બસ કઈ જોઈને હેડજો અરે મફુજી જોઈને જ હેડું છું શેમ ને? તમારી પેલા ખોળતા ખોળતા તમને દવાખાને લઈ જવા પડશે હે મફુજી હા વાયથી ઉતરી જતા સાપડા નહીં હંતાઈ ગયો એટલે ના ઉતરી કે હોય થી યાર બાસ્કુજી અરે ઉતરી કે અત્યારના છોકરા તુંતા આકા ઉતરી ગયા આ તો નહીં ધમધમ. કરતો નહીં હા નહીં ચો જતો રહ્યો છે ખરેખર ઘણો ખતરનાક છે હો છોકરો આજો શું કરવાનું કહો તમારે મારવાનો જ નતો ઉવે મફુજી ના મારો તો શું કરું મારે એકદમ છોકરો સુધરી ના જાય હોમો બગડે લ્યો આ રીહે નીકળી ના ગયો અરે પણ અડિયા સડાય કે ના સડાય બધાને અરે દેવા નહીં રાખતો હું સલાહે આલું છું પણ સુધરે તાણી કે સલાહની વાત કરો છો એટલે આ સલાહ તો વાઘુજી અમારા ઘરમાં રે નહીં રહેતા 20 વર્ષનો છોકરો થયો ગત્તુ આડા નહીં હાલતો હાવ કે ફેલ ગયો છે ફૂમતા આકા એ તો નહીં ગોટતો મને ખબર અને મોઢે સડાયો છે હા યાદ કરી એને કરી સડાયો માથે ચડાયો છે છોકરો અમારો છે અમે મુઢે ચડાવન માથે ચડાવન ખભા ઉપર બેહારો આ હીરી ઉપાયજી છે આ તો અડીએ ચડ્યા છે એના કારણે ચડ્યા છે એટલે હું એકણ હરીભાઈના છોકરાને હુકવા ભેગા થયા છો કે પછી મારી નિંદા કરવા ભેગા થયા છો તમારી નિંદ્યા નહીં કરતા જે હકીકત છે ને હીર્યું કહે છે અને તમે તો બોલતા જ નહીં હા કને? તમે તમારા બાને એવા હતા નાના હતા તાણે ઓછા નતા તો તું એ તાણી દારૂડિયો જ પાછો શીખી મિલકી પડે તારે લે હે બાપ એવા બેટા ને વડ એવા ટેટા આપણા વાના જે છોકરા છે ને એના ઉપર તો મેં ગીત બનાવ્યું છે વાપરવું છે શું ગટેકડું બનાવ્યું છે એમ કહો ગીત એમ નહીં નહીં. હા બધાને હળીએ ચડાઈ નાખી એવા છોકરા છે આવાના એમો
ભેગા હોય અમારા એમો ભેગા હોય તમારા ઓએ એક દાન ટાર્ગેટ ના કરો. બધાની વાત છે. અલ્યા તમે શાંતિ રાખો કે યાર. હવે હું શું કહું છું કે ખેતર બાજુ જવું છે? ખેતરમાંથી જ બાસ્કુજી આયા છે. ચોય નહીં. મારી વાત ઓભળો હરીજી, ફોનમાં ફોટો પડ્યો હોય ને તો હવે વાયરલ કરો એમ ના, કે અમારો છોકરો ખોવાય છે. ઓભળો મારી વાત. હાલ ઉતાવળ નહીં કુવાડો કરવી. નહીં, અરે રિહાણો છે. તો શું કરવાનું તારા હાથમાં નહીં આવતો ને? હા અને એવું કરે ને તો હગા વાલેથી હમણાં ફોન છૂટી અને બધા વાયકાણા આઈને ઊભા રહી. હા, શું હું વાત. કહું છું હા કેટલી વાર થઈ? જો હાલ ફેરથી ખોવાય એટલે લગભગ કલાક દોઢ કલાક જેવું થયું છે ને. ઓવે, ઓવે. એ જે કરવું હોય ને જલ્દી કરો. અત્યારે તો છોકરાની બુદ્ધિ ટૂંકી થઈ ગઈ. કોઈ આગા પાછું કરશે નહીં તો ચો દાહો લે. પણ શું કરે ત્યાં ગોતા સદાણી. કશું ના કરે, આ બીકમત હંતાઈ રહી, બીજું કશું નહીં. કોઈ ના કરે. હવે ઉભા થઈને વાતો કરશો ને ગોતવાનું કરો. તમને એક વાત કહું, હરીભાઈ નો છોકરો ગિલિન્ડર છે. હશે નહીં તો આટલામાં ને આટલામાં જ હશે. ચોય ના જાય આર્યો. આ ગોતો ગોતો. ઓએ બધા એટલે કલર ગિલિન્ડર કરે છે. છે. એક્ટિંગ કરવાનો હને પડી ગયો તમને કહું. એ તમે ઘેર જતા રહો. હેલો તમે ઘેર જો. હા હાચું કહેવાય એટલે તો ટણો તડશે. ઘેર જતા રહો. હવે છે ને એક જણો ઉપર સડી જો. અલ્યા બાસ્કુજી કેબિન પર જવું છું લ્યા. હું તો જોઈને આવ્યો મફુજી પેલી મકા. તો ગોતું હવે. ઈયાના છોકરાની હોર રાખતા નહીં. આમ પછી અમાર જેવા ઉપર કાયા થાય છે. મળો ના હાસવી. મરકી મર ડાબડી મુઠા પડ્યો તો તારા બાનું શું દાહા વાયર હલાવે છે ઉભો ઉભો. એ હરીભાઈ, અલે હરીભાઈ, આ બેઠો વગડાનો વિફરેલો વાઘ. ઓય હમતાઈ આ બેઠો. હા એટલે મને મશ્કરી કરતો નહીં આવડતી. ઉભો થા ને કમળે. ઓય તો હરી નહીં એવા હંતાઈને બેઠા છે. હું નતો કેતો. હું કિશન બોલાય નતો કેતો બાપુજી. બોલાય ને પકડી નાખશું તને બોલ. કે અરે આટલામાં દસી નતો કેતો હું. હા મોય પેલા મગરાય લ્યો ગાવડી તેડી લ્યો આમ. ઓય નેસાય તું. લાવજો લે હાથ લાવજો આનો. આય નેસાય તું. શું? લે પડશે ને તો વાગશે હમણાં. અરે હું મરી જાતો નેસાય. વાગતા ને લે. આ બાજુથી આય. એ બાપુજી તમે આવો ના બાજુ. એ હરીજી હા ઉભા રહો, મોસોઈ બાદ લાવો. માર ડંખુ માર્યો ભાગતો લ્યા. ઓહો. ભાઈ ભાગશે તો તમારે દવાખાને લઈ જવું પડશે. લે મૂર્ખા. બા. એ જો તને મહી નાખતા એ એ આઠસો લ્યા. આઠસો ની. હરીજી આવું જામનું શીશો એ તો હવે હે આવું જામનું શીશો લ્યા. એકદમ નહીં સુધરી જાય. દશમન આ કઈના હરિયા સડ્યા છે કઈ ખબર નહીં પડતી. ઓય કઈ બેઠું બેઠું આપણે જ્યાં છે તોય બોલતા નહીં. તારી કેમ હંતાઈ ગયો તો બગા? શું કર્યું લે મેં કાજે? હે? મોટો કરી ભૂલ કરી છે તમે. દશમન કેમ રખડવા જતા રહો છો? અલ્યા તારો બાસુ ઠપકોઈ ના આલું આઠે ના ઉપાડું તારા ઉપર. વિલન 85 વિલન 85. આ રીશે બોલા માટે તમે મોટા કરો છો લ્યા. હે? દશમનો મૂર્ખા જીવ નહીં બળતો. આ તડકાના ચાંદના મથવા છે. હે ચાંદના રખડા છે. ઈયોને હારી બધી ભણ હોત ને તો હારી ના કરો. અલ્યા એટલો હક નહીં અમન. હે ઉતાવળા અવાજે તમને બોલી નાખા ઠપકોઈ ના આલી કે તમને આઠે ના ઉપાડી કા. આ જેટલી મજૂરી કરી કરી ભણાવો છે એ તમને ખબર છે કોઈ? અલ્યા અત્યારે તો હારું છે. વયન. અત્યારે તો હારું છે. ઓભળ મારી વાત. આ ભૂમતા આકાને પૂછ. ભૂમતા આકાને એમ કાકા માર્યા છે ને એટલા કોઈને નહીં માર્યા. આખા ગામમાં દોડાવતા. ધોકો ભઈ જાય ને એટલી ઘડે બે કરતા. કના બદલે ભૂમતા આકા બદલે. નહીં ભણ્યા તે પસ્તાવો ઈયન થાય છે પૂછ. એ તો એને ખબર છે ઘણી વખત લાઈટ બિલ એના જોડે ચેક કરાવું છું ને. પેલા ભણ્યાવત ને તો ભૂમતો આકો અત્યારે રેલવેમાં નોકરી કરતા હોત. તાણી. પેલી નોકરીઓ મળતી હતી. જેન ચકડો સાહેબો તીર્યો અત્યારે તમને કહું. અને અત્યારે તો બાપડા સાહેબો બીવીને મરી જાય છે. મારતા જ નહીં. જેમ કે એના મા બાપુ પ્રાણું લઈને જાય છે. અલ્યા પેલા તો સાહેબો ખોદવાડી નાખતા. હાથમાં પેલા ફૂટપટ્ટીઓ છોડતા. તાણી. રાતા સોળ હાથ થઈ જતા. અરે અત્યારે સાહેબ બીવાઈ ગયા છે મફુજી. આ એરી વાત કરીને મેં. આવન ભૂલે ચૂકે બાપડા થાપ છોડી દી આ નારિયેળ કંદી ફરાર થઈ જાય કો તો ચોક પડીને મરી જાય તો સાહેબ નું નામ બદનામ ના થાય લે. થાય
એટલે બી હોય છે સોના મોના ભણો હજુ હવેળું છે અલ્યા હું મારા માટે ભણવા નહીં કહેતો, તારા માટે કહું છું. તું જેટલું ભણે ને એટલું ભવિષ્યમાં તારે કોમ આવશે. ચાલ કાકો મજૂરી કરે છે અને તું ભણી ગણી નોકરી લાવે ને તો તારે હીરી મજૂરી કરવી ના પડે એટલે તને ભણાવે છે. બોલી રે બધા બોલી રે અહીંયા ઓયથી ઓભળ્યું હશે અને આ કોનેથી કાઢી નાખ્યું હશે. આવું તો આપણે કેટલી વખત બોલ્યા તમને કહું. હરીભાઈ સાચી વાત કહું, ઓયની સંગત ખરાબ છે. આ જે ગેંગ બની છે ને ઓયની ગેંગ બહુ ખતરનાક બની છે. હા એક તમારે હભો એક આર્યો ના ભૂપતજી ને રહ્યો શું નામ છે આ દેવો હા આ બધા ફેલ જ ગયા છે. ત્રણ જણા નહીં, જો એક રણસિંહ હા કલ્યાણજી નો બરાબર બોલો એક ભોળો જલાઈ નો હા, હા. પછી ભૂપતજી નો પેલો દેવો, પછી એક આર્યો, પછી અમારે અભો. આવા ત્રણ ચાર સી ખતરનાક. અને આ એક વાતે નહીં બધી રીતે પૂરા સી. અહીંયા બેસીને સડી ગયા છે હવે. આ દોજો વાળા દોજો તમે. અરે ભાઈ એટલે આ 100-7 જણાની ગેંગ છે ની. અને મફુજી કોઈ કહેવા દો તો દુઠા શોખન કોઈ મારા ઓળશે. હવે કડક પગલું ભરવું પડશે એના માટે કેમ કે હાલ હારે પડીઓ ખોય છે મફુજી આગળ જાતે હારે દારૂ પીતા શીશી જાય ચોરીઓ કરતા શીશી જાય. ઓ આને સુધારવા માટે મારે જે કરવું પડે ને એ કરવું છે. તમારે કશું કરવું નહીં, તમે તાર સલાહ હારી આલો. અરે સલાહ તો મફુજી કેટલી આલું કાયમ 1 કલાક મને સમજાવું છું મારા જોડે બેહારીને. એ મફુજી સલાની ઓય કણ હરીભાઈ સમજાય માથા પસાડશી નહીં. આ લાજો ફૂટી જાય પણ આ ઓયને કોઈ ફરક નહીં પડે. ઓયને તમારે ભણાવવા હોય ને ગણાવવા હોય ને તો ઓયને સંગત છોડાવો. તમને કહું છો હોસ્ટેલમાં મેલજો કો તો નિહાળ બદલી નાખો. ઓય આ બધા નોખા થાય ને તાણે ભણશી. એ વાત સાચી કરી. એ રે કરો આટલું સાચું બોલ્યા વાઘુજી. માગુજી તો દર વખત સાચું જ બોલી છે પણ તો કોઈને પછી વાપરવું હવે નહીં. ગણ્યાન તો પેલા કેમ નહીં સુધારતા? એટલે એને મેં નક્કી કર્યું છે. એ તો ભણ્યો નહીં પણ હવે ખેતરમાં હંગાત જ રાખવો છે. ઈ મને ધચ્યો તો મારા હંગાથે જતો એ રહ્યો મફુજી. ઘરની વાર રાખવાની કીધી તે શું કર્યું ખબર છે? કૂતરાની વાર રાખીને બેહી રહ્યો ઘેર. મૂર્ખો છે, મૂર્ખો છે. એની ખરેખર હું કાયો થયો તો પણ એક જાતની એને કોમેડી કરી હતી. તાણી એ હાલ કોમેડી લાગશે પછી સિરિયસ થઈને ઉભું રહે ને એટલે કોમેડી દાડે નીકળી જાય એવું તમારે. નહીં બાપુજી, મેં ગરમ ભાડવાનું કીધું નહીં એટલે હું ગામમાં જઈને આવ્યો નહીં. એટલે હું કઈ ખબર છે કે તમે ગરમ ભાડવાનું કીધું તું એટલે હું તો સંભાળીને બેઠો છું. એક કૂતરું અંદર આપવા દીધું નહીં. કોમેડી ના કહેવાય. એ તો હું તમારા છોકરાથી અજાણ્યો નહીં ચમ કે હું અહીંયા જ રહું છું. મફુજી હવે છે ને ઓની સંગત છોડી મેલું અને આ એડમિશન બદલી નાખવાનું. હા બીજી નિહાળમાં દાખલો આલી દેવો છે. બીજી નિહાલમાં હોય ને જુદા જુદા કરી નિહાલમાં બેહારશો ને તો જ આપણે આ વાતની ખમણ મજા થાય ને કે આ વાતની આપણે કોઈ દાડો ખમણ મજા થાય નહીં. હેડ ભણો નિવાળી હેડ. હેડ હવે નિમારું. ભણો લ્યા, ભણ્યા વગર કશું નહીં હોય. હા મારું એસબી હિન્દુસ્તાની હા